નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન નવનીતનું વાર્ષિક પરીક્ષાનું જે અસાઇનમેન્ટ છે તેના ચેપ્ટર નંબર 1, 3 અને 4નું સોલ્યુશન મેળવીશું. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. ચેપ્ટર 1નો પહેલો પ્રશ્ન છે, વ્યાખ્યા આપો ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન. તો જવાબ જોઈશું. ઉત્કલન બિંદુ તો જે તાપમાને અને જે વાતાવરણીય દબાણે પાણી ઉકળવા લાગે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. બાષ્પીભવનની વ્યાખ્યા જોઈએ તો જે તાપમાને પ્રવાહીનું વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયા છે એને બાષ્પીભવન કહે છે. તમારે ટૂંકમાં આ બંને વ્યાખ્યા લખવી હોય તો એવું પણ લખી શકો કે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તે તાપમાનને તેનું ઉત્કલન બિંદુ કહે છે અને પાણીમાંથી વરાળ બનવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. આવું પણ ટૂંકમાં લખી શકો. બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા દ્રવ્યો છે? તમને અહીંયા ઘણા બધા પદાર્થો એના નામ આપેલા છે. એમાંથી દ્રવ્યો જે છે એમાં આવશે ખુરશી, હવા, બદામ, લીંબુનું પાણી, અત્તરની સુગંધ. ત્રીજો પ્રશ્ન છે કે બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે? તો જવાબ જોઈએ કે બાષ્પીભવન એ સતત ચાલતી પ્રક્રિયા છે. ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે. બાષ્પીભવન દરમિયાન ઉર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પાણી એટલે કે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે છે, જેને લીધે આસપાસમાં ઠંડક ફેલાય છે. પ્રશ્ન ચોથો, જેમાં તમારે તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવવાના છે. કેલ્વિનમાં માપ આપ્યા હોય તેમાંથી સેલ્સિયસમાં ફેરવવા માટે 273 બાદ કરવા પડે. તો 300માંથી 273 કાઢો એટલે 27 અંશ સેલ્સિયસ હશે અને 573માંથી 273 બાદ કરશો એટલે કે 300 અંશ સેલ્સિયસ મળશે. પાંચમું છે, ઉનાળામાં માટલામાં એટલે કે ઘડાનું પાણી શા માટે ઠંડુ હોય? તો બાષ્પીભવન એ સતત ચાલતી પ્રક્રિયા છે. માટલા એટલે કે ઘડાની સપાટી પરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે અને એના લીધે પાણી ઠંડુ રહે છે. છઠ્ઠો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક કારણ આપો. એમાં ગરમ પાણી કરતાં પાણીની વરાળથી વધુ દજાય છે. તો જવાબ લખીશું કે 373 કેલ્વિન તાપમાન એટલે કે 100 અંશ સેલ્સિયસ તાપમાન થયું. તે સમયે પાણીની બાષ્પના કણોમાં તે જ તાપમાન ધરાવતા પાણીના કણો કરતાં ઉર્જા વધારે હોય છે. વરાળના કણોને આ ઉર્જા બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના સ્વરૂપમાં શોષી હોવાથી ગરમ પાણીની કરતાં એની વરાળ વધુ દજાડે છે. હવે આગળનો પ્રશ્ન ચેપ્ટર 3માંથી જોઈએ કે HNO3ના આણ્વીય દળની ગણતરી કરો. તો અહીંયા તમારે જોવાનું છે કે હાઇડ્રોજન 1 છે એનું દળ પણ તમને આપેલું હશે તો 1 × 1. નાઇટ્રોજન 1 જ છે એટલે 1 અને નાઇટ્રોજનનું દળ છે 14. ઓક્સિજન 3 છે તો 3 × ઓક્સિજનનું દળ 16. તમે સાદુરૂપ આપો તો 1 × 1 અને 14 × 14 અને 16 તેરી 48. 1, 14 અને 48નો સરવાળો 63 આવશે અને પાછળ યુનિટનો યુ કરવો પડે. બીજો પ્રશ્ન જોઈએ, H2SO4ના આણ્વીય દળની ગણતરી કરો. તો એમાં હાઇડ્રોજનનું દળ તમને આપેલું હશે H = 1, સલ્ફરનું 32 આપેલું છે અને ઓક્સિજનનું 16 આપેલું છે. સાદા સરવાળા ગુણાકારના દાખલા છે, તમારે આ ગણવા એટલે સહેલું પડે અને તમને બધું કિંમતો પણ અહીંયા આપેલી છે. તમને પરમાણુ ભાર યાદ ન હોય તો પણ તમે ગણી શકો. જુઓ તો હાઇડ્રોજન 2 છે એટલે 2 × હાઇડ્રોજનનું દળ. સલ્ફર 1 જ છે તો 1 × સલ્ફરનું પરમાણ્વીય દળ અને ઓક્સિજન 4 છે તો 4 × ઓક્સિજનનું દળ. બધાના દળ તમને અહીંયા આપેલા જ છે. તો 2 × હાઇડ્રોજનનું 1, 1 × 32 એટલે કે સલ્ફરનું અને 4 × ઓક્સિજનનું એટલે 4 × 16. સાદુરૂપ આપો એટલે તમને 2 × 2, 32 × 32 અને 16 × 4 64. બધાનો સરવાળો કરો એટલે 98 યુનિટ આવશે. એની પછીનો દાખલો છે, NaOHના આણ્વીય દળની ગણતરી કરો. તો Na જે છે સોડિયમ છે જેનું 23 દળ થાય છે, ઓક્સિજનનું 16 અને હાઇડ્રોજનનું 1. બસ એ જ કિંમતો આપણે મૂકવાની છે. તો સોડિયમનો 1, ઓક્સિજનનો પણ 1 જ છે અને હાઇડ્રોજનનો પણ 1 જ છે. તો 23 + 16 + 1 બધું સરવાળો કરો એટલે 40 યુનિટ આવે. હવે ચોથો પ્રશ્ન છે, સંયોજનનો અણુ એટલે શું?
તો જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને જે અણુનું નિર્માણ કરે છે તેને સંયોજનનો અણુ કહેવાય છે. એના ઉદાહરણમાં લખીશું પાણી એટલે કે H2O, એમોનિયા એટલે કે NH3 અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. કોઈ પણ 2 ઉદાહરણ લખો તો પણ ચાલે. નીચેના તત્વોની જોડી વડે બનતા સંયોજનોના સૂત્રો લખો. તો હાઇડ્રોજન અને સલ્ફર દ્વારા બને છે હાઇડ્રોજન સલ્ફાઇડ, જેનું અણુસૂત્ર છે H2S. બીજો પ્રશ્ન છે સોડિયમ અને ઓક્સિજન. તો સોડિયમ અને ઓક્સિજનનો ઉપયોગ કરીને Na2O બનાવી શકીએ, જેમાં સોડિયમ ઓક્સાઇડ એવું એનું નામ છે. છઠ્ઠો પ્રશ્ન છે કે નિશ્ચિત પ્રમાણનો નિયમ લખી ઉદાહરણ સહિત સમજાવો. તો નિયમ આવો છે કે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. એનું ઉદાહરણની સમજૂતી જોઈશું કે પાણી જેવું સંયોજન અનેક સ્ત્રોત દ્વારા મેળવી શકાય છે. પાણીનો સ્ત્રોત કોઈ પણ હોય, પરંતુ જો 9 ગ્રામ પાણીનું વિઘટન થાય તો એમાંથી 1 ગ્રામ હાઇડ્રોજન હોય અને 8 જ ગ્રામ ઓક્સિજન ઉદ્ભવે છે. એનો મતલબ એવો થયો કે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર 1:8 હોય છે. હવે આ જ રીતે એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન, એમોનિયાનું સૂત્ર હમણાં જ જોયું NH3 આવે, તો NH3ની અંદર નાઇટ્રોજનનો 1 છે અને હાઇડ્રોજનના 3 છે. હવે નાઇટ્રોજનનું દળ તમને યાદ હોવું જોઈએ કે 14 થાય અને હાઇડ્રોજનનું દળ 1 છે, પણ હાઇડ્રોજન કેટલા હોવા જોઈએ? NH3ના સૂત્રમાં હાઇડ્રોજન 3 વખત છે, એટલે 14:3. 3 એકા 3 કરો એટલે 14:3 એ આનો જવાબ આવે. તમે ઉપરનું એક જ લખશો તો પણ ચાલશે. સાતમું છે દળ સંચયનો નિયમ સમજાવો. તો દળ સંચયનો નિયમ એવો છે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે વિનાશ શક્ય નથી, એટલે કે સર્જન કે વિનાશ થતો નથી. એની તમારે સમજૂતીમાં એવું લખવાનું કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં ધારો કે X ગ્રામ જેટલો કોઈપણ પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવ્યું છે. અહીંયા આપણે લેડ નાઇટ્રેટનું ઉદાહરણ લીધું છે. તો એની અંદર બીજો Y ગ્રામ બીજું કંઈક દ્રવ્ય ઉમેરવામાં આવે, સોડિયમ ક્લોરાઇડ, તો દ્રાવણમાં જે સફેદ અવક્ષેપ મળે છે તેનું વજન કેટલું હોય? તો એ દળથી X + Y ગ્રામ જેટલું જ હોય. એટલે કે શરૂઆતમાં લીધેલા દ્રાવણના વજન જેટલું જ હોય, એટલે કે એનું દળનું સર્જન કે વિનાશ શક્ય બનતો નથી. તમે X ગ્રામ જેટલું કોઈ એક પદાર્થ લીધો અને Y ગ્રામ જેટલો બીજો પદાર્થ લીધો, તો એના દ્વારા જે નવું પદાર્થ બને છે, ત્રીજો પદાર્થ, એટલે કે X + Y દ્વારા બનતો નવો પદાર્થ, એ બંનેનું જે દળ છે એ સરખું જ હોય. હવે નીચેના સંયોજનોના સૂત્રો લખો. મારે આ વસ્તુ નથી કહેવી, પણ તેમ છતાં પણ કહેવી પડે છે કે ઘણી બધી જગ્યાએ જો તમને કદાચ અન્ય ઓનલાઈન કોઈ પણ સોલ્યુશન મળ્યું હોય તો તેમાં આ જે પ્રશ્ન છે આણ્વીય નીચેના સંયોજનોના સૂત્રો લખો, એ ઘણી બધી જગ્યાએ ખોટા લખેલા છે. તો મેં અહીંયા મારી મહેનતથી બહુ જ ધ્યાન રાખીને પ્રશ્નને સારી રીતે સમજીને સાચા જવાબ લખ્યા છે. તમે આ જ રીતે સાચા જવાબ તૈયાર કરજો, કેમ કે અમુક મટીરિયલની અંદર તમને ખોટા જવાબ આપ્યા છે. આપણે કોઈના વિશે કહેતા નથી, એમનાથી ભૂલ થઈ ગઈ હોય, પણ તમારે સાચા જવાબ તમને આવડવા જોઈએ એ અગત્યનું છે. એટલા માટે હું તમને આ બાબત ખાસ કરીને કહું છું. બેરિયમ સલ્ફેટનું અણુસૂત્ર અથવા તો સંયોજનનું સૂત્ર થશે BaSO4. ફેરસ સલ્ફાઇડ, ડ છે એટલે FeS આવે. સોડિયમ સલ્ફાઇડ, હવે ડ છે એટલે Na2S આવે. સલ્ફાઇટ અને સલ્ફાઇડ બંનેમાં બહુ જ ફરક છે, એટલે ધ્યાન રાખજો. હવે મેં જે આ શબ્દ કીધો ને તમને, સલ્ફાઇડ અને સલ્ફાઇટ, એમાં ફરક છે, એટલે તમને ખ્યાલ આવી જશે. કેમ કે ઘણી વખત વિદ્યાર્થી અથવા તો ઉતાવળમાં સોલ્યુશન જ્યારે ઘણા બધા કરાવતા હોય ત્યારે સલ્ફાઇડ અને ટનું ધ્યાન રહ્યું ના હોય અને એના કારણે તમને ઘણી વખત ખોટું સોલ્યુશન આપી દેતા હોય છે. પણ આપણે એ ખાસ ધ્યાન રાખ્યું છે અને વધારેમાં અમે ઓનલાઈન પણ ચેક કરીને તમને સાચી માહિતી પૂરી પાડીએ છીએ. તો સોડિયમ સલ્ફાઇડ Na2S આવશે અને એલ્યુમિનિયમ સલ્ફાઇડ આવશે Al2S3. જો વિદ્યાર્થી મિત્રો, અમે અહીંયા તમારા માટે મહેનત કરીને વિડીયો બનાવીએ છીએ, તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેવાનો છે અને વિડીયો પતે પછી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલવાનું નથી. ચલો આગળનો પ્રશ્ન છે બહુપરમાણુય આયન એટલે શું? ઉદાહરણ આપવાનું છે. તો એક કરતાં વધુ પરમાણુ ધરાવતા આયનને બહુપરમાણુય આયન કહે છે. સીધી વ્યાખ્યા છે બહુ એટલે કે વધારે. કેવા વધારે? તો એક કરતાં વધુ આયન હોય, એક કરતાં વધુ પરમાણુ ધરાવતા, એમાં પરમાણુ લખેલું જ છે, એક કરતાં વધુ પરમાણુ ધરાવતા હોય, પરમાણુ ધરાવતા હોય એવો જે આયન છે એને બહુપરમાણુય આયન કહેવાય. ઉદાહરણમાં તમારે લખી દેવાનું એમોનિયમ આયન, કાર્બોનેટ આયન, સલ્ફેટ આયન અને ફોસ્ફેટ આયન. તમે કોઈ પણ 2 લખશો તો પણ ચાલશે. 10મો પ્રશ્ન છે, ફરીથી આપણે આગળ જોયા એ પ્રમાણે K2SO4ના આણ્વીય દળની ગણતરી કરો. તો K39 છે, S32 છે અને ઓક્સિજન 16 આપેલું છે.
સૂત્ર મૂકો અને કિંમત લાવો તો K2SO4 2 વખતના K, 1 વખતનો S અને ઓક્સિજન 4 બધાનું દળ તમને આપેલું જ છે. અહીંયા કિંમતો મૂકો અને સાદુરૂપ આપો એટલે 174 યુનિટ આવશે. 11મો પ્રશ્ન છે સંયોજકતા એટલે શું અને તેનું મહત્વ જણાવો. તો કોઈપણ તત્વની બીજા તત્વ સાથે સંયોજાવાની ક્ષમતાને સાપેક્ષ શક્તિ ના લખવું હોય તો ક્ષમતા એટલું લખો તો પણ ચાલે, અથવા તો શક્તિ સાદા શબ્દોમાં શક્તિ લખશો તો પણ ચાલે, કે કોઈપણ તત્વની અન્ય તત્વ સાથે જોડાવાની અથવા તો સંયોજાવાની શક્તિને તે તત્વની સંયોજકતા કહે છે. એનું મહત્વ શું છે? તો કોઈ એક તત્વના પરમાણુને અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાઈને કેવી રીતે સંયોજન બનાવે છે તે આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે એક તત્વ બીજા સાથે કેવી રીતે જોડાશે એ આપણે એની સંયોજકતાના આધારે નક્કી કરી શકીએ છીએ. પ્રશ્ન 12 જોઈએ. પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજન દળથી 1:8ના પ્રમાણમાં જોડાય છે. તો 3 ગ્રામ હાઇડ્રોજન વાયુ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે ઓક્સિજનનો જથ્થો કેટલો જરૂરી છે? સિમ્પલ દાખલો છે. આપણે ગણિતની અંદર જેવી રીતે ત્રિરાશિ મૂકીએ છીએ એ જ રીતે ઉપયોગ કરવાનો છે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ 1:8 છે. એનો મતલબ શું થયો કે 1 ગ્રામ હાઇડ્રોજન લઈએ તો 8 ગ્રામ જેટલો શું લેવાનો? ઓક્સિજન. એટલે આપણે ત્રિરાશિ અહીંયા મૂકીએ કે 1 ગ્રામ હાઇડ્રોજન હોય તો 8 ગ્રામ જેટલો ઓક્સિજન જોઈએ. તો હવે આપણને પ્રશ્નમાં 3 ગ્રામ જેટલો હાઇડ્રોજન લેવાનું કીધું છે, તો ઓક્સિજન કેટલો? તો ચોકડી ગુણાકાર કરો તો 8 તેરી 24 અને વચ્ચે ભાગાકારમાં એકડો આવે એને લખીએ કે ના લખીએ ચાલે. તો 24 ગ્રામ જેટલો ઓક્સિજન જરૂરી છે. હવે આપણે પ્રકરણ નંબર 4 ઉપર આવી ગયા છે. એમાં પહેલો પ્રશ્ન છે કે સમસ્થાનિકોના કોઈ પણ 2 ઉપયોગો લખો. આપણે અહીંયા 3 ઉપયોગો લખેલા છે. તમે 3 યાદ રાખજો જેથી કરીને પરીક્ષામાં એકાદો ભૂલી જાઓ તો યાદ રહે. પરમાણુની ભઠ્ઠીમાં બળતણ સ્વરૂપે યુરેનિયમના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. કોબાલ્ટનો એક સમસ્થાનિક કેન્સરની સારવાર માટે વપરાય છે. ગોઈટર રોગની સારવાર માટે આયોડિનનો એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. એની પછી તફાવત આપો. એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન આપેલા છે. હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે. મેં અહીંયા ટાઈપિંગ કરવામાં થોડુંક પ્રોબ્લેમ થતો હતો એટલે મેં તફાવતના પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો જે તફાવત છે એ આ રીતે આપેલો છે. પી કરેલી લાઈન પ્રોટોનની સાઈડની છે અને બીજી જે લાઈન છે એ ઓક્સિજનની છે. હું સમજાવું છું એટલે તમને શાંતિથી સમજણ પડી જશે. તો પ્રોટોન માટે પહેલું વાક્ય લખવાનું કે આ કણો ધન વીજભાર ધરાવે છે. સામેનો ઇલેક્ટ્રોનના ખાનામાં લખવાનું કે આ કણો ઋણ વીજભાર ધરાવે છે. એટલે પહેલો પોઈન્ટ તમારો પૂરો. બીજા પોઈન્ટમાં પ્રોટોનની સામે લખવાનું કે તે પરમાણુના કેન્દ્રમાં રહેલા છે. જ્યારે ઇલેક્ટ્રોનના ખાનામાં લખવાનું કે પરમાણુ કેન્દ્રની આસપાસ જુદી જુદી કક્ષાઓમાં ભ્રમણ કરે છે. ત્રીજો પોઈન્ટ લખવો હોય તો લખી શકો. તમારે 2 માર્ક્સનો પ્રશ્ન છે એટલે બંને સાઈડ 2-2 પોઈન્ટ એમ કુલ 4 જ વાક્યો લખવાના હોય. તો પણ એક વધારાનું યાદ રાખજો કે પ્રોટોનમાં તેનું વજન ઇલેક્ટ્રોનના વજન કરતાં લગભગ 1836 ગણું છે અને ઇલેક્ટ્રોનની સાઈડમાં લખવાનું કે તેનું વજન પ્રોટોનની સરખામણીમાં નહિવત એટલે કે ના બરાબર છે, બહુ જ ઓછું એમ. પ્રશ્ન 4 જોઈએ. કાર્બન અને સોડિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવો. તમને એનો પરમાણુ ક્રમાંક યાદ હશે તો તમે આસાનીથી લખી શકશો. તો કાર્બન જેનો પરમાણુ ક્રમાંક Z6 છે તો ઇલેક્ટ્રોન રચના બને 2 અને 4. સોડિયમ જેનો પરમાણુ ક્રમાંક 11 છે એની ઇલેક્ટ્રોન રચના બને 2, 8, 1. 5મો પ્રશ્ન જોઈએ કે કોઈપણ તત્વના પરમાણુને દર્શાવવા માટેની સંજ્ઞા જણાવો. તો એ પ્રશ્નનો જવાબ આપણે અહીંયા જોઈએ કે કોઈપણ તત્વનો પરમાણુ દર્શાવવો હોય તો એને માટે ધારો કે હાઇડ્રોજનને દર્શાવવું છે તો નીચેના ભાગમાં આપણે પરમાણુ ક્રમાંક લખીએ છીએ અને એના ઉપરના ભાગમાં આપણે પરમાણુ દળાંક લખીએ છીએ. એવી જ રીતે ઓક્સિજનને દર્શાવવો છે તો ઓક્સિજન 8 નંબરનું તત્વ છે એટલે કે પરમાણુ ક્રમાંક 8 થયો અને એનું દળ છે 16. તો એને આવી રીતે દર્શાવી શકાય. એટલે તમારે એની મુખ્ય નિશાની સ્વરૂપે જોવું હોય તો X એટલે કોઈ તત્વ, અહીંયા P એટલે P લખો અથવા એટલે કે પ્રોટોનની સંખ્યા અને P ના લખો Z પણ લખી શકો અને અહીંયા A લખી શકો. A એટલે પરમાણુ દળ. તો તમે આવા 2 ઉદાહરણ લખશો અને આ જનરલ ઉદાહરણ ત્રીજું લખશો એટલે તમારું જવાબ આવી જશે. અહીંયા જે લખેલું છે પ્રોટોનની સંખ્યા પણ છે અને તમારે પરમાણુ ક્રમાંક કેવો હોય તો પણ કહી શકો. ઉપરના ભાગમાં જે છે પરમાણુ દળાંક છે જેને આપણે ન્યુક્લિયસ પણ કહીએ છીએ. હવે 6 નંબરનો પ્રશ્ન જોઈએ કે Z બરાબર 8 હોય તો તત્વની સંયોજકતા શું હશે અને તત્વનું નામ. જો તમે 1 થી 30 સુધીના તત્વો એના 30 ના થાય તો કંઈ નહીં 20 સુધી તો કરો. જો 20 સુધીના તત્વોનો ક્રમ યાદ હોય તો તમને ખબર હશે કે 8 નંબરનું તત્વ એટલે કે ઓક્સિજન આવે.
તો 8 નંબરનું તત્વ ઓક્સિજન, જેની ઇલેક્ટ્રોન રચના પહેલાં જોવી પડે તો 2, પહેલી કક્ષામાં 2 ભરાય, બીજીમાં વધ્યા કેટલા તો 6, એટલે 2 અને 6 ભરાય. હવે આની ઇલેક્ટ્રોન રચના પૂરી કરવા માટે 2, 8 એ ઇલેક્ટ્રોન રચના પૂરી થાય. તો 8 કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે આને? તો અહીંયા 6 હતા અને એને 8 કરવા હોય તો કેટલા હજુ જોઈએ? 8 કરવા માટે એને 2 વધારે જોઈએ. એનો મતલબ શું થયું કે એની સંયોજકતા 2 થાય. દરેકની ઇલેક્ટ્રોન રચના તમે લખો તો એના આધારે ખ્યાલ આવી જાય. તો એની સંયોજકતા 2 થશે અને તત્વનું નામ છે ઓક્સિજન. 7મું છે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય અને સંયોજકતા ઇલેક્ટ્રોનનું મહત્વ સમજાવો. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની વ્યાખ્યા આવી છે કે તત્વના પરમાણુની સૌથી બહારની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય છે. એનું મહત્વ શું છે? તો સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા પરમાણુનો ઉત્સર્જન, વર્ણપટ અને પરમાણુના રાસાયણિક ગુણધર્મ સમજાવી શકાય છે. એટલે 2 પોઈન્ટ તમે અલગ અલગ લખશો એટલે આનો જવાબ પૂરો થશે. હું આશા રાખું છું કે આ વિડીયો દ્વારા તમને ચેપ્ટર નંબર 1, 3 અને 4ની સારી રીતે સમજૂતી મળી ગઈ હશે અને આ વિડીયો તમને ખરેખર ઉપયોગી બન્યો હશે. અને જે પ્રશ્નમાં મેં તમને ખાસ કરીને ધ્યાન દેવાનું કીધું હતું કે જે સંયોજનોના સૂત્રો, રાસાયણિક સૂત્રો હતા, એ મોટે ભાગે ઘણી બધી જગ્યાએ તમને ખોટા આપેલા છે. તો એ ખાસ કરીને સુધારી દેજો, જેથી કરીને પરીક્ષામાં તમારા માર્ક્સ કપાઈ ના જાય અને સાચા લખવા જોઈએ. એ ખાસ અગત્યનું છે. તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો. આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.